અમીરગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખ્યો જંગ જામવાનો છે। અમીરગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખ્યો જંગ જામ્યો છે, જ્યાં શરૂઆતથી જ કોંગ્રેસના કબજામાં રહેલી આ પંચાયત પર ગત ચૂંટણીમાં ભાજપે ભગવો લહેરાવ્યો હતો। આ વખતે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી ઘડીએ ભાજપ અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીના દાવેદારો પણ મેદાનમાં ઉતર્યા છે। અમીરગઢ તાલુકા પંચાયતની 20 બેઠકો અને જિલ્લા પંચાયતની 4 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારી નોંધાવી છે। આમ આદમી પાર્ટીએ 3 જિલ્લા પંચાયત અને 14 તાલુકા પંચાયતની સીટો પર ફોર્મ ભર્યા છે। જિલ્લા પંચાયતની 4 સીટોના તમામ ઉમેદવારો સાથે મામલતદાર કચેરીમાં ઉમેદવારોના ફોર્મ રજૂ કરવા આવ્યા છીએ અને અમને સંપૂર્ણ આશા છે કે ટૂંક જ સમયમાં જે પહેલાં 15 વર્ષ કોંગ્રેસે શાસન કર્યો તાલુકા અને જિલ્લાની અંદર, હવે આવનારા સમયમાં પણ અમે જંગી બહુમતીથી 20 સીટ કબજે કરી અને તાલુકા પંચાયત કબજે કરીને એના ઉપર સત્તારૂઢ થઈએ એવી અમારી આશા અને અપેક્ષા છે। અમારી સ્થાન ઉપર ઇલેક્શન લડીએ છીએ, અમે કોઈ વ્યક્તિત્વને માનતા નથી। અમારી પાર્ટી જેમ કહેવાય છે કે વ્યક્તિત્વ છે બડા દલ और दल से बड़ा देश। અમે અમારા રાષ્ટ્રની વિચારધારા સાથે જે જોડાયેલી પાર્ટી છે એ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ શિસ્ત અને અનુશાસનમાં અમે માનીએ છીએ। તો અમારી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આજે કમળના નિશાન ઉપર બધા ઉમેદવારી નોંધાવવા માટે આવ્યા છીએ અને બધા સૌ ઉમંગ અને ઉત્સાહ સાથે આવ્યા છે અને અમને વિશ્વાસ છે કે આ વખતે ફરીથી અમે અમીરગઢ તાલુકામાં ભગવો લહેરાવીશું અને અમે અમારી હેટ્રિક સાબિત કરીશું। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર આખા હકની અધિકારની અમે લડાઈ લડતા હોય ત્યારે પોલીસ વચ્ચે આવે છે। પોલીસને શાંતિ સલામત સુરક્ષા જાળવવાની હોય ત્યારે અમે આમ આદમી પાર્ટીના લોકો જે એમને દેખાશે અને એમને જેલ ભેગા કરતા હોય એ હવે અમે જનતા જાગી ગયા છે। અમે જનતાને ઘરે ઘરે જઈને જાગૃત કરીશું। અમારું શિક્ષણ, આરોગ્ય, રોજગાર, ભાઈચારા ભાવના જે બંધારણના સંવિધાનના અધિકાર છે, જે આજે લોકશાહીનું હનન થઈ રહ્યું છે, એ કોઈ ભોગે અમે સનવી લઈશું નહીં, ચળવી લઈશું નહીં। અને આ વખતે અમે જનતાના ઘર ઘર સુધી પહોંચ્યું અને જનતાને કહીશું કે આપણા આટલા હક અધિકાર છે અને એ હક આપણે લેવાના છે, સૌ સાથે મળીને લઈશું અને અમને પૂરો વિશ્વાસ છે આ વખતે આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત ઝંડો લહેરાશે અને ભવ્ય બહુમતી વિજય બનાવશે એવો અમને વિશ્વાસ સાથે અમે ફોર્મ રજૂ કર્યા છે।